આપણે આપણા જીવનના અંદર કોઈ પણ નિર્ણય એ બુદ્ધિથી જ લઈએ છીએ. બુદ્ધિ અગર અસ્થિર થઈ જાય તો નિર્ણયો અસ્થિર થઈ જાય. બુદ્ધિ દ્વારા અગર મનને અંકુશ કરવામાં ન આવે તો આપણું મન નિયંત્રણમાં ન રહે. બુદ્ધિ એને અંકુશ કરે છે. વ્યક્તિના સત્કર્મ હોય કે દુષ્કર્મ હોય એમાં મૂળ બુદ્ધિનો વાંક છે. ભલે આપણે એમ કહીએ કે મનનો વાંક છે, પણ મનના ઉપરની સત્તા એ તો બુદ્ધિ છે ને. ઘણી બધું વસ્તુ આપણે કરવા માંગીએ છીએ પણ આપણે કરી શકતા નથી. કેમ? કારણ કે મન આપણા વશમાં નથી, મન આપણા કંટ્રોલમાં નથી. બુદ્ધિનો કંટ્રોલ જતો રહ્યો છે. બુદ્ધિમાં સદવિચાર હશે, બુદ્ધિમાં સત્સંગ હશે, બુદ્ધિમાં જ્ઞાન હશે, બુદ્ધિ પરિપક્વ હશે તો એ ધીરે 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 કરતા એના મનને અંકુશમાં લઈ શકે છે. तो बुद्धि का ही सब खेल है. अगर हम निश्चय कर लेते हैं, एक बार निर्णय ले लेते हैं परिपक्वता से कि हमें ये करना है और प्रभु की कृपा हो तो हम अपने मन का नियंत्रण कर सकते हैं. लेकिन बहुत देर लगती है, बहुत कठिन है બુદ્ધિ દ્વારા તમારા મનનું નિયંત્રણ કરવાનો. કારણ કે મન નિયંત્રિત થઈ જ જાય. બુદ્ધિ અગર પરિપક્વ હોય, બુદ્ધિ અગર નિશ્ચય કરી લે અને પછી એમાં ભગવાનની કૃપા તો છેલ્લે જોઈએ.